ક્યારે એવું વિચાર્યું છે કે આપણે જે રોજબરોજની ખરીદી કરીએ છીએ એ જ આપણી આવકનો સ્ત્રોત બની શકે? હા, બિલકુલ. આજે આપણે એક એવા જ ક્રાંતિકારી વિચાર પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. એક એવો વિચાર જે આપણને ખાલી ગ્રાહકમાંથી મૂડી બનાવનાર વ્યક્તિ બનવાનો રસ્તો બતાવે છે. તો આ એક બહુ જ દમદાર વાક્ય છે, નહીં? ભવિષ્ય ગ્રાહકોનું નથી, ભવિષ્ય પ્રોઝ્યુમર્સનું છે. પણ આ પ્રોઝ્યુમર છે શું? એનો અર્થ શું થાય? અને સૌથી અગત્યનું, એ આપણા અંગત ફાઇનાન્શિયલ લાઈફને કેવી રીતે બદલી શકે છે? ચાલો, આ સફરમાં આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ઓકે, તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે પ્રોબ્લેમ ક્યાં છે. મોટાભાગના લોકો જે રીતે અર્થતંત્રમાં ભાગ લે છે એ જૂની સિસ્ટમ હવે કેમ કામ નથી કરી રહી? ચાલો જોઈએ. જુઓ, એકદમ સિમ્પલ વાત છે. આ પૃથ્વી પર દરેક વ્યક્તિ દરરોજ કંઈક ને કંઈક વાપરે જ છે. સવારની ચા હોય કે રાતનું ઇન્ટરનેટ, આપણો વપરાશ તો સતત ચાલુ જ રહે છે. પણ તકલીફ ક્યાં છે? તકલીફ એ છે કે આ જ વપરાશ મોટાભાગના લોકો માટે એક ફાઇનાન્શિયલ ટ્રેપ, એક જાળ બની જાય છે. કેમ? કારણ કે પૈસા હંમેશા ખર્ચ જ થાય છે. પાછા આવવાનો તો કોઈ રસ્તો જ નથી. અને આજના સમયમાં આ વાત વધુ સાચી લાગે છે, નહીં? જુઓ, નોકરીની કોઈ ગેરંટી નથી રહી. પોતાનો ધંધો શરૂ કરવો હોય તો મસમોટું રોકાણ જોઈએ. મોંઘવારી તો પગાર કરતાં પણ વધુ ઝડપથી ભાગી રહી છે. અને હેલ્થ અને એજ્યુકેશનના ખર્ચા એ તો જાણે આસમાને પહોંચી ગયા છે. આ બધું શું બતાવે છે? એ જ કે ખાલી ગ્રાહક બનીને જીવવું એ હવે બહુ જ રિસ્કી છે. આવક લિમિટેડ હોય અને ખર્ચા રોકેટની સ્પીડે વધતા હોય તો કંઈક તો બદલવું જ પડે. તો આ પરિસ્થિતિમાં આપણી સામે બે રસ્તા આવે છે. એક ગ્રાહકનો અને બીજો પ્રોઝ્યુમરનો. અને આ બંને રસ્તાના પરિણામો એકદમ અલગ છે. ચાલો સમજીએ આ બંનેને. પહેલા વાત કરીએ ગ્રાહકની. આ આપણી પરંપરાગત ભૂમિકા છે. ગ્રાહક એટલે શું? જે ફક્ત વસ્તુઓ ખરીદે. અહીંયા પૈસા હંમેશા બહાર જ જાય છે, ખર્ચ વધતો જ જાય છે અને આવક તો લિમિટેડ જ રહે છે. અહીં કોઈ માલિકી નથી, કોઈ લિવરેજ નથી અને મોટાભાગના લોકો આ જ ફાઇનાન્શિયલ ચક્કરમાં ફસાયેલા રહે છે. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. પ્રોસ્યુમર. પ્રોસ્યુમર એટલે પ્રોડ્યુસર અને કન્ઝ્યુમરનું કોમ્બિનેશન. એ વ્યક્તિ જે વાપરે પણ છે અને બનાવે પણ છે. એ જ રોજની પ્રવૃત્તિઓમાંથી એ એકદમ અલગ ફાઇનાન્શિયલ રિઝલ્ટ ઊભું કરે છે. અહીં એ જ વપરાશ હવે ખાલી ખર્ચ નથી, પણ આવક કમાવાની એક જબરજસ્ત તક છે. અને આ જ વાત બંનેના માઇન્ડસેટનો ફરક બતાવે છે. જો ગ્રાહક શું પૂછશે? આ વસ્તુ કેટલી સસ્તી છે? જ્યારે પ્રોસ્યુમર શું પૂછશે? આ સિસ્ટમ કેટલી પાવરફુલ છે? એકનું ધ્યાન ખાલી કિંમત પર છે, જ્યારે બીજાનું ધ્યાન સિસ્ટમની તાકાત અને એમાંથી શું બની શકે એના પર છે. આ નાનો અમથો ફેરફાર છે, પણ બહુ જ મોટો છે. સારું, તો હવે સવાલ એ થાય કે કોઈ વ્યક્તિ પ્રોસ્યુમર બને કઈ રીતે? પોતાના ખર્ચને એક મજબૂત એસેટ એટલે કે સંપત્તિમાં કેવી રીતે ફેરવે? ચાલો એ ફોર્મ્યુલાને સમજીએ. આ આખી વિચારધારાનું હૃદય છે આ 3 સિમ્પલ સ્ટેપ્સ. પહેલું, પ્રોડક્ટનો ઉપયોગ કરો. બીજું, તમારો અનુભવ શેર કરો. અને ત્રીજું, વારંવાર કમાણી કરો. બસ. આ કોઈ રોકેટ સાયન્સ નથી, કોઈ મોટી બિઝનેસ પ્લાન નથી. એકદમ સીધી સાદી પ્રોસેસ છે જે કોઈ પણ ફોલો કરી શકે. યુઝ કરો, શેર કરો અને કમાઓ. આને કહેવાય છે પીપલ પાવર્ડ ઇકોનોમી, એટલે કે લોકોથી ચાલતું અર્થતંત્ર. કારણ કે સાચી વાત તો એ છે કે લોકો કંપનીઓ પર નહીં પણ બીજા લોકો પર વધુ વિશ્વાસ કરે છે. વિચારો, આપણે કોઈ મોટી ટીવી એડ જોઈએ, એના કરતાં આપણો કોઈ મિત્ર કંઈક વાપરવાની સલાહ આપે તો એના પર વધુ ભરોસો કરીએ છીએ, બરાબર ને? અહીં બસ એ જ થાય છે. કંપનીઓ એડવર્ટાઇઝિંગ પર કરોડો રૂપિયા ખર્ચવાને બદલે એ જ પૈસા એવા લોકોને આપે છે જેઓ પોતાના સાચા અનુભવો બીજા સાથે શેર કરે છે. અને આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. જો રોજ ખર્ચો કરો જ છો તો રોજ કમાણી કેમ નહીં? આ એક નાનકડો સવાલ છે, પણ એમાં કોઈની આખી ફાઇનાન્શિયલ લાઈફ બદલવાની તાકાત છે. પોતાના રોજિંદા ખર્ચને રોજિંદી આવકમાં ફેરવવાનો આઈડિયા કેટલો પાવરફુલ છે. ચાલો હવે થોડું ઊંડાણમાં જઈએ. આ આખું મોડેલ કામ કઈ રીતે કરે છે? એના એન્જિન કયા છે? મુખ્યત્વે 3 વસ્તુઓ છે જે આ સિસ્ટમને ચલાવે છે: ડુપ્લિકેશન, લિવરેજ અને સ્કિલ્સ. આ જ એની કરોડરજ્જુ છે. પહેલાં સમજીએ ડુપ્લિકેશન. આનું સિમ્પલ મતલબ છે કામને મલ્ટીપ્લાય કરવું. એકવાર કામ કરો અને એનું ફળ વારંવાર મેળવો. જેમ કે કોઈ સિંગર એક ગીત બનાવે, મહેનત તો એક જ વાર કરી, પણ એ ગીત લાખો કરોડો વખત વેચાય છે અને એને દરેક વખતે પૈસા મળે છે. બસ અહીં પણ એ જ કોન્સેપ્ટ છે. એક એવી સિસ્ટમ બનાવવી જેને બીજા લોકો આસાનીથી કોપી કરી શકે, જેથી તમારી મહેનત ઓટોમેટિકલી અનેક ગણી વધી જાય. અને જ્યારે ડુપ્લિકેશન થાય છે ત્યારે બને છે લીવરેજ. લીવરેજ એટલે શું? એટલે કે સિસ્ટમ તમારા માટે 24 કલાક કામ કરે. ભલે તમે એક્ટિવલી કામ ના પણ કરતા હો,
પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ કોઈ આળસુ આવક નથી હો, આ તો એક સ્માર્ટ સિસ્ટમ ઊભી કરવાની મહેનતનું પરિણામ છે. હવે આ પ્રોઝ્યુમર બનવાનો આઈડિયા મોટાભાગે નેટવર્ક માર્કેટિંગ સાથે જોડાયેલો છે. આ સોર્સ મટીરિયલ પ્રમાણે એ પ્રોઝ્યુમર્સ માટેનું એક પ્લેટફોર્મ છે. આનો હેતુ ખાલી વેચાણ કરવાનો નથી, પણ લોકોને શીખવવાનો છે. આ સોર્સ એ પણ કહે છે કે આ તો સ્કેમ છે, એવી જે માન્યતાઓ છે એ ખોટી છે. અને એમની દલીલ એ છે કે લોકો સિસ્ટમના કારણે નહીં પણ હાર માનીને છોડી દે છે એટલે નિષ્ફળ જાય છે. અને આમાં એક બીજો મોટો ફાયદો છે. ભલે શરૂઆતમાં આવક આવતા વાર લાગે, પણ આ સફરમાં જે સ્કિલ્સ ડેવલપ થાય છે એનું કોઈ મૂલ્ય નથી. જેમ કે કમ્યુનિકેશન સ્કિલ્સ, લીડરશિપ સ્કિલ્સ, ડિજિટલ સ્કિલ્સ, મની માઇન્ડસેટ અને સૌથી અગત્યનું વિશ્વાસને પોતાની સૌથી મોટી સંપત્તિ બનાવવાની કળા. આ એવી સ્કિલ્સ છે જે લાઈફમાં દરેક જગ્યાએ કામ લાગે છે. તો હવે ફાઇનલ સવાલ, આ તક આખરે છે કોના માટે? કોણ બની શકે છે પ્રોસ્યુમર? શું એના માટે કોઈ ખાસ લાયકાત જોઈએ? ચાલો જોઈએ. અને જવાબ એકદમ સિમ્પલ છે. કોઈ પણ, ભલે કોઈ નોકરી કરતું હોય, બિઝનેસ ચલાવતું હોય, હાઉસવાઇફ હોય, સ્ટુડન્ટ હોય કે પછી રિટાયર્ડ પ્રોફેશનલ હોય, આ મોડેલ દરેક માટે ખુલ્લું છે. અહીં ઉંમર, ક્વોલિફિકેશન કે બેકગ્રાઉન્ડનું કોઈ મહત્વ નથી. મહત્વ છે ફક્ત શીખવાની તૈયારી અને સતત મહેનત કરવાનું. અહીં સફળતા માટે કોઈ નસીબની જરૂર નથી. બસ આ 4 સ્ટેપનો ફોર્મ્યુલા છે. પહેલું, શીખો. બીજું, એને લાગુ કરો. ત્રીજું, બીજાને શીખવો. અને ચોથું, આ જ પ્રોસેસને ડુપ્લિકેટ કરો. બસ આટલું જ. આ એક સાયકલ છે જે શીખવાથી શરૂ થાય છે અને બીજાને શીખવાવા સુધી પહોંચે છે. અને જેમ સફળતાનો ફોર્મ્યુલા છે, એમ નિષ્ફળતાના કારણો પણ છે. નિષ્ફળતા કોઈ અચાનક નથી આવતી. એના મુખ્ય 3 કારણો છે: ધીરજ ના હોવી, શીખવાની તૈયારી ના હોવી અને કન્સિસ્ટન્સીનો અભાવ. જે લોકો સતત મહેનત નથી કરતા એ જ પાછળ રહી જાય છે. આ 3 વસ્તુઓ વગર સફળતા શક્ય જ નથી. તો આખી વાતનો સાર એ છે કે માઇન્ડસેટ બદલવો પડશે. આ સવાલ પૂછવાનું બંધ કરવો પડશે કે આની કિંમત કેટલી છે. એના બદલે સવાલ એ પૂછવો જોઈએ કે આ મને પાછું કેટલું આપી શકે છે. આ એક નાનકડો ફેરફાર છે વિચારમાં, પણ પરિણામમાં આસમાન જમીનનો ફરક લાવી શકે છે. આખરે નિર્ણય દરેક વ્યક્તિએ પોતે લેવાનો છે. આ કોઈ સેલ્સ પીચ નથી, પણ પોતાની ફિનાન્શિયલ ઓળખ અને ભવિષ્ય વિશેનો એક વ્યક્તિગત નિર્ણય છે. સવાલ બસ એટલો જ છે કે શું આખી જિંદગી માત્ર એક ખરીદનાર બનીને રહેવું છે, કે પછી પ્રોઝ્યુમર બનીને પોતાના ખર્ચને જ પોતાની કમાણીનું સાધન બનાવવું છે? પસંદગી તમારી છે.